ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝે ભારતીય ક્રિકેટરો સાથે વોર્મ-અપ મેચ પહેલા મુલાકાત કરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પ્રધાનમંત્રીના 11 સામેની 2 દિવસની પિંક બોલ વોર્મ-અપ મેચ પહેલા કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ઓસ્ટ્રેલિયન સંસદમાં થઈ, જ્યાં પીએમ અલ્બાનીઝે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મુલાકાત દરમિયાન રોહિત શર્માએ પ્રધાનમંત્રીને તેમના સાથી ખેલાડીઓ સાથે પરિચય કરાવ્યો. અલ્બાનીઝે જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી જેવા મુખ્ય ખેલાડીઓની પ્રશંસા કરી, જેઓ પર્થમાં પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ કોહલી સાથે હળવી મજાક કરી અને ઓસ્ટ્રેલિયન ટીમે સામનો કરેલી પડકારોની વાત કરી. ભારતીય ટીમ 30 નવેમ્બરથી શરૂ થનારી મણુકા ઓવલમાં વોર્મ-અપ મેચ રમવા માટે તૈયાર છે, જે એડિલેડમાં આવનારી ડે નાઇટ ટેસ્ટ માટેની તૈયારી તરીકે કામ કરશે. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના મિત્રતાભર્યા સંબંધો અને પરસ્પર સન્માનને ઉજાગર કર્યું, મેદાન પર અને મેદાનની બહાર બંને.